આપને કેટલા ભજન આવડતા છે એ જરા વાત કરો. એ વખતે મને જે 40 વર્ષની વાત કરું ને જી. તો 40 વર્ષની વાત કરું તે વખતે મેં લિસ્ટ બનાવીને પોતાને આલ્યો તો લગભગ 600 ભજનો 600 ભજનોનો લિસ્ટ બનાવીને આલ્યો તો કે આટલા ભજનો મને આવડે. એના પછી શીખી તો અચ્છા, એટલે 600 તો એ વખતે 40 વર્ષ પહેલા આવડતા હતા. અને અત્યારે પછી નવા પણ ઘણા શીખ્યા. એટલે આપ આમ રાત્રિમાં પ્રોગ્રામ કરો ને તો કેટલા દિવસે આમ તમે સળંગ ગાઓ ભજન? તો સળંગ હું રાત્રિ દિવસ તો એક મહિનાની રાત્રિઓ છે ને એમાં પહેલી રાત્રિ એ પહેલું ભજન ગાયું ના ગાવ. 30 દાડા મતલબ? હા, 30 દાડા સુધી આપ સળંગ નવું ભજન ગાયા કરો તો પણ આપણું એક ભજન રિપીટ ન થાય? ના, રિપીટ ન થાય. વાહ, બહુ ખરેખર પ્રેરણાદાયી વાત છે. બસ બેઠા એ આસન વાળ્યું એ વાળ્યું. જી. આ મારો નિયમ, મારી ટેક. જી જી બરાબર. હાલે પણ મારી 76 વર્ષની ઉંમર છે જી. પણ હોજે બેહું, મને કદાચ કોઈ તકલીફ શરીરમાં હોય ને જયારે હું ભજન ગાવા બેહું તો મને એ તકલીફ મારી મટી પણ જાય. તાવ પણ મટી જાય. તાવ પણ મટી જાય. જી જી જી. આવો મારો સરસ નિયમ છે. હિતથી મળે રે સમળિયો, પ્રેમથી મળે સાહેબો, હિતથી મળે રે મોગા, મનથી મળે દ્વારકાનો નાથ મોને પ્રેમથી મળે. સાહેબ, ધરતી માતાના શેષ આંચલ છે. જી જી. દરેક આંચલ ને ધવો તો એને દૂધ આવે. વાહ, ક્યાં બાત. બરાબર. આપણે પરમાત્મા એ આંખો આલી બે. જી. હા, બે હાથ, બે પગ. તો પરિશ્રમ કરવાથી જરૂર આપણને બરકત મળે. વાહ, ખૂબ પ્રેરણાદાયી વાત છે. બિલકુલ. કેમ કે અત્યારે માણસો કે મને ભગવાને કશું છે પણ કશું આટલું તો બધું આલ્યું છે. એક કિડની કાઢીને આલે તો કરોડો રૂપિયા આલે. હે, એવું એમાં વસ્તુ આપણને આપી દે અને હવે આપણે ધંધો ન કરો તો આપણે ભૂખે જ મરવાના છે. 3 ફૂટ જેટલી ફાટેલી હોય તો એને દોરો ન મારવાનો અને ખબર ન પડે કે પંચર હતું. શું વાત છે. એ રીતે મેં આજ દિવસ સુધી કામ કર્યું. પછી સુથારી કામ, સોનારી કામ, લોહારી કામ, દરજી કામ, તમામ કામો, રેડિયા, ઘડિયાળ, ટેપ, રિપેર કામ, તે તમામ વસ્તુઓ મેં કરી જોઈ. અમારા 5 ભાઈ ને 5 ભાઈનો પરિવાર જે છે એમાં કોઈ ગુટકા કે સોપારી નામે પણ કોઈ મોટા ન નાખે. શું વાત છે. બધા આખા 5 ભાઈના પરિવારમાં કોઈ નથી? 5 ભાઈના પરિવારમાં કોઈ ખૂબ મોટી અને પ્રેરણાદાયી વાત છે બાપુ. જી જી. એટલે કોઈ ચીજ નહીં. આપે માત્ર ભજન ગાવા એવું નહીં પણ એ ભજનનો જીવનમાં પણ આપના પરિવારે પણ ઉતાર્યું છે. આવો અવસરિયો પાછો નહીં મળે મારી હેલી, મન ખાજાનામાં હિરલો નહીં મળે મારી હેલી, નહીં મળે વારંવાર હેલી, નહીં મળે વારંવાર. જય હો, જય હો. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે અમે આવ્યા છીએ થરાદ તાલુકાના મોટી પાવડ ગામે. મોટી પાવડ ગામમાં સેધારામ ભગત નામના વ્યક્તિ આજથી 40 વર્ષ પહેલા જેમણે પાંડવોનો હેમાળો, કુંવરબાઈનું મામેરું, રામદેવ પીરની આરતી, રામદેવ પીરની સમાધિ એવી અનેક આખ્યાનોની કેસેટો અને બીજા અનેક ભજનોની કેસેટો પોતે રેકોર્ડ કરેલી છે આજથી 40 વર્ષ પહેલા. તો અત્યારે પોતે એકદમ ભક્તિભાવ ભર્યું જીવન જીવે છે અને 70 વર્ષ કરતા વધારે જેમની ઉંમર છે એવા સેધારામ ભગતને આપણે રૂબરૂ મળવા જઈ રહ્યા છીએ. તો ચાલો એમની સાથે મળી અને એમના જીવનની, એમને કરેલા ભજનોની અને એમના અનુભવ વિશેની વાતો કરીએ. નમસ્કાર બાપુ. નમસ્કાર. કેમ છો? બસ આનંદમાં. તબિયત બીજી સારી છે? બસ સારી છે. જરા સરસ. હવે બાપુ, અમને ઘણા બધા લોકોનો એવો અભિપ્રાય આવ્યો કે આપ મોટી પાવડમાં જઈને સેધારામ ભગતને મળો તો એટલે અમને થયું કે તમારો ભૂતકાળ અમને યાદ આવ્યું કે અમારા ઘરે પણ એક કેસેટો હતી. હાજી. જેમ પાંડવોનો હેમાળો ના બધી કેસેટો. તો એટલા માટે આપને મળવા આવવાનું થયું છે. આપ અમને એવી અપેક્ષા છે કે આપ તમારા જીવનના અનુભવ વિશે, આપના ભજનો વિશે જરા વાત કરશો એવી અમને અપેક્ષા છે. તો બાપુ, આપ આપના પરિવાર વિશે જરા વાત કરો. બરાબર. અમે 5 ભાઈઓ છીએ. જી. સૌથી મોટો હું છું. બરાબર. મારે 2 દીકરા છે. જી. એક કોન્ટ્રાક્ટર નું કામ કરે છે અને એને પણ 2 દીકરા છે. બરાબર. એ અભ્યાસ ચાલુ છે. બરાબર. અને
એક ને 108 ની એટલે ઇન્ટરવ્યુ દેવા બરાબર. ગયેલ, એટલે એને હવે નંબર હવે લાગશે. બરાબર. એક વખત લાગ્યો, પણ એ સુરત કે મારે નથી જવું, દૂર પડતું છે. દૂર પડતું હતું. અને એક છોકરો છે નાનો, જી એને તબેલું છે, જી. લગભગ 40 ભેંસો ને ગાયો થઈને છે. બરાબર. દાલાનું કામ ચલાવે છે, વધતા વેલ્ડિંગ નું કામ કરે છે. બરાબર. અને મારાથી નાના ભાઈ છે, એ મધ્યાહન ભોજનમાં નિવૃત્ત થઈ અને સમાજ વિશે કામ કરે છે. બરાબર. અને એમના 2 દીકરા, એક નેર માથે કારકુન તરીકે ફરજ બજાવે છે. બરાબર. અને બીજો છે એ ટાયર પંચર નું કરે છે. બરાબર. અને એમનાથી નાના છે ભાઈ, એમને એક મોટો છોકરો છે શિક્ષકમાં છે, એક નાનો છે એ પીટીસી કરીને વત્તા કડિયા કામ કરે છે. જી અને એમનાથી નાનો છે, એમને 2 દીકરા છે, એક ખેતીનું કામ કરે છે અને આમ ભણેલ ગણેલ હોશિયાર છે. જી. અને એક છે તે પોલીસમાં ઇન્ટરવ્યુ આલે છે, તો બરાબર. એમને ભગવાન નો મેળાવી દે. હા હા બરાબર છે. અને એમનાથી નાના છે, જમાદાર તરીકે ફરજ બજાવે છે પાલનપુર. એમને લગભગ 52 વર્ષે પરમાત્માએ એક દીકરો ને દીકરી 2 જોડકે આપેલો છે. હાલ 5 વર્ષના થવા આવ્યા છે. અને આ રીતે અમારો પરિવાર છે. બરાબર. બાપુ, હું આવ્યો ત્યારે આપ દુકાનનું કામ જોઈ રહ્યા હતા, હા. દુકાન ચાલુ છે આપની. તો આપ શું બીજો વ્યવસાય આપે શું? ઘણા બધા અનુભવ પણ આપને છે. હા, અત્યારે તો લગભગ હું મારા મા બાપથી જુદો થઈ જી 2 વર્ષ ખેતીનું કામ કર્યું. જી અને પછીથી ખેતીમાં મને બરકત બરાબર મળી નહીં, જી તો મેં દુકાન કરી જી કરિયાણાની, જી. કટલરીમાં બરાબર છે. દરેક વસ્તુની કરી. બરાબર. અને એમાંથી મને વિચાર આવ્યો કે આપણે કપડાં સિલવા શીખવું છે. આહા. તો મારા ગામમાં તલાટી હતા, તે પંચાયતમાં મશીન, સિલાઈ મશીન પડ્યું હતું. મેં તલાટીને કીધું, એટલે તલાટી મને આપ્યું. 2 વર્ષ મેં લગભગ એમાં મારા દિલથી પોતાની જાતે જ? મારી જાતે જ કોઈને મને શીખવાડાયો નહીં હા. કે આમ કાતર આમ ચલાવી, આમ બરાબર. ચલાવી, હમ. કશું નહીં. મારી મગજ બરાબર. દોડાવી હા. અને મેં કપડા સિલાઈ કામ શરૂ કર્યું. બરાબર. નાના કપડાથી બધે મોટા કપડા પણ સિલવા માંડ્યું. બરાબર. તો દેશી, મારવાડી, ફેન્સી હમ. તમામ કાપડ મેં, અચ્છા, આપને સિલાઈનું કામ પણ ફાવે છે? સિલાઈનું કામ પણ મને ફાવે. બરાબર. 55 વર્ષ મેં લગભગ સિલાઈ કામ કર્યું. બરાબર. વત્તા બેવડમાં હમ. જે સાયડાનું કામ, સાયડા કરીને પાણી હા. કાઢતા હતા ને, આ કુવાની અંદર હોલ કરીને હા, હોલ direct કરીને. હોલ. એ મેં 10 વર્ષ કામ કર્યું ભેગું. બરાબર. ભેગું ને ભેગું. હા હા. પછીથી મને અમારા ગામ લોકોએ કીધું કે મારી આપણે ટાયર પંચર નથી, નથી. હા બરાબર. તો ટાયર પંચર નો આપણે બનાવી દો. તો મેં ટાયર પંચર હમ. શરૂ કર્યું. હમ. લગભગ મને 25-30 કામડા ઓઇલ આવતા. હમ. હમ. અને મોટે ભાગે તો મોટી ટ્યુબ હોય 3 ફૂટ ફાટેલી હોય ને, હા હા. તો જયારે મેં કામ એ કર્યું હોય તો એ ટ્યુબ ત્યાંથી જાય નહીં. 3 ફૂટ જેટલી ફાટેલી હોતી. ફાટેલી હોય તો એને દોરો ન મારવાનો હા. અને ખબર ન પડે કાંઈ પંચર હતું. શું વાત છે. એ રીતે મેં આજ દિવસ સુધી હમ. કામ કર્યું. હમ. પછી સુથારી કામ, સોનારી કામ, લોહારી કામ, દરજી કામ, તમામ કામો, રેડિયા, ઘડિયાળ, ટેપ, રિપેર કામ, હમ. તે તમામ વસ્તુઓ મેં કરી જોઈ. એટલે અમે તો આપને બાપુ ભજન માટે મળ્યા હતા, પણ આટલું બધું આપને આ બધી કારીગરી ફાવે એ અમને જાણી નવાઈ લાગે છે કે આપ વેલ્ડિંગ. સાહેબ, ધરતી માતાના શેષ આંચલ છે. જી જી. દરેક આંચલ ને ધાવો તો એને દૂધ આવે. વાહ, ક્યાં બાત. બરાબર. હમ. આપણે પરમાત્મા એ આંખો આલી 2, જી. હા, 2 હાથ, 2 પગ. હા. તો પરિશ્રમ કરવાથી જરૂર આપણને બરકત મળે. વાહ, ખૂબ પ્રેરણાદાયી વાત છે. બિલકુલ. કેમ કે અત્યારે માણસો કે મને ભગવાને કશું દે, પણ કશું આટલું તો બધું આલ્યું છે. એક હા. કિડની કાઢીને આલે તો કરોડો રૂપિયા આલે એના સાચી માણસો. વાત છે. હે? હા. એવું વસ્તુ આપણને આપી દે. બિલકુલ. અને હવે આપણે ધંધો ન કરો હમ. તો આપણે ભૂખે જ મરવાના છે. સાચી વાત છે. આ રીતે હા. મેં મારું જીવન ચલાવ્યું છે. જી. બરાબર. અને આજ દંડ સુધી મને 76 વર્ષ થયા છે. હા. આ વર્ષ મને 76 હું જાય છે. હમ. અત્યારે પણ હું દુકાન ચલાવું ને હેડલિંગ બધું મોજ કરું છું. બરાબર.
એટલે એક પ્રેરણાદાયી વાત છે કે 76 વર્ષની ઉંમરે પણ આપણે આપની તંદુરસ્તી હા, હાજી, સ્વાસ્થ્ય સારું છે અને આ બધું કામ કરો છો. હા, કોઈ મોર વ્યસન મારે નથી, વ્યસની કોઈ વ્યસન નહીં. નાનપણમાં ના સમજાની અંદર મેં બીડી પીધી છે, હોકો પીધો છે, તમાકુ પીધી છે. જી જી વધતા મને સમજણ આવી કે આ પીવાથી આપણે નુકસાન છે, જી તો મેં બીડી, ચા, તમામ કોઈ કોફી, કોઈ પદાર્થ અમારે લેવાનું નહીં. એટલે કોઈ આ વ્યસન તમે કરતા જ કોઈ ચા પણ નથી પીતા? અમારા 5 ભાઈ ને 5 ભાઈનો પરિવાર જે છે એમાં કોઈ ગુટકા કે સોપારી નામે પણ કોઈ મોઢામાં ન નાખે. શું વાત છે! બધા આખા પાંચે ભાઈઓના પરિવારમાં પણ કોઈ નથી? 5 ભાઈના પરિવારમાં કોઈ ખૂબ મોટી અને પ્રેરણાદાયી વાત છે બાપુ. જી જી એટલે કોઈ આપે- ચીજ નહીં. આપે માત્ર ભજન ગાવા એવું નહીં પણ એ ભજનનો જીવનમાં પણ આપના પરિવારે હા. પણ એ ઉતાર્યું છે. મારા બાપા છે એ પણ ભજન ગાતા હતા. જી જી અને ત્યારે હું નાનો હતો, જી લગભગ શાળાએ જતો તે વખતે લગભગ હું ચોથું ભણતો હતો. અને ચોથું ભણતો હતો તે વખતે મારા બાપા જોડે હું ભજનમાં જતો, હા હા મારે ભજનમાં જતો. જી અને ત્યાંથી લગભગ 5 વર્ષનો હતો હું લગભગ ભજન ગાવા શીખેલો છું. બાપુ પરિવાર વિશે આપણે સારી આપની પ્રેરણાદાયી વાતો કરી. હવે આપણે ભજનની વાતો કરીએ તો આપને કેટલા ભજન આવડતા છે એ જરા વાત કરો. લગભગ આજે અમારે જગત કરીને અડિયલ છે, જી એમણે મને કીધેલું કે આપણે કેસેટો બનાવી છે, બરાબર તો તમે મને લિસ્ટ બનાવી અને આપો. બરાબર છે. તે વખતે મને જે 40 વર્ષની વાત કરું ને, જી તો 40 વર્ષની વાત કરું તે વખતે મેં લિસ્ટ બનાવીને પોતાને આલ્યો તો લગભગ 600 ભજનો 600 ભજનોનો લિસ્ટ બનાવીને આલ્યો તો કે આટલા ભજનો મને આવડે. હા હા એના પછી શીખી તો અચ્છા એટલે 600 તો એ વખતે 40 વર્ષ પહેલા આવડતા હતા અને અત્યારે હવે પછી નવા પણ ઘણા શીખ્યા. હા હા એટલે આપ આમ રાત્રિમાં પ્રોગ્રામ કરવાનો તો કેટલા દિવસે આમ તમે સળંગ ગાઓ ભજન? તો સળંગ હું રાત્રિ દિવસ તો 1 મહિનો, મહિનાની રાત્રિઓ છે ને એમાં પહેલી રાત્રિ એ પહેલું ભજન ગાયું ના ગાવ. 30 દાડા મતલબ? હા 30 દાડા સુધી આપ સળંગ નવું ભજન ગાયા કરો તો પણ આપનું એક ભજન રિપીટ ન થાય? ના રિપીટ ન થાય. વાહ, બહુ ખરેખર પ્રેરણાદાયી વાત છે. દર્શક મિત્રો, આટલા ભજનો, આટલા ભજનોના ભંડાર છે તો એક આપણા નવા કલાકારો માટે, નવી પેઢી માટે ખૂબ પ્રેરણાદાયી વાત છે. તો બાપુ હવે ભજન આપણે કયા કયા અને કેવા ભજનો આપ ગાઓ છો એ વિશે જરા વાત. આપણે કબીર વાણી છે, જી પછી ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, તમામ ડુંગરપરી બાપુ, બરાબર. આવા તમે જો તો ગુરુ ચેલાની જકડીઓ છે, જી જી કબીર ને ગોરખની જકડીઓ છે. જી આવી રીતે બધી પછી 500 નારાયણ છે. આવા આખ્યાનો બરાબર બહુ મને પ્રિય છે. બરાબર. એ સિવાય પણ આજે ચંદન મલિયાગરી એવો બધો હા, ચંદન મલિયાગરી, રાજા ગોપીચંદ, પાંડવાનો હેમાળો અથવા રામાપીરની સમાધિ, રામાપીરના વિવાલા, એ બધા કેસેટો મારી બનાવેલા છે કે 12 ઓડિયો કેસેટો છે, 2 MP3 માં છે અને વધતા બીજા જુદા ભજનો પણ મેં લીધેલા છે પેલા YouTube ઉપર. બરાબર. હા એટલે બાપુ જો આટલું બધું ભજનો ને આટલું બધું આપનું જ્ઞાન હોય તો આપણા વિસ્તારમાં થોડુંક મને એવું લાગે કે આપની કદર થવામાં થોડુંક એવું લાગતું છે. બાકી નહીતર આટલો જેની પાસે ભંડાર હોય, 40 વર્ષ પહેલા જેને કેસેટો બનાવેલી હોય એનો તો અત્યારે ફેમસ ને ન મળે. આપ એ બાજુ કોઈ પોતાનું નામ ના બાજુ ધ્યાન ના આપે, ખાલી ભક્તિનું જ ધ્યાન આપે. ભક્તિનું કામ પણ કર્યું અને ભક્તિમાં પણ મેં બહુ રસ ધરાવ્યો છે. લગભગ ભાદરવો એવો મહિનો આવતો ને તો મેં લગભગ 1 મહિનો ઊંઘ નથી કરી. ઊંઘ પણ મને ના આવે. જેટલી બધી સત્સંગ થાય ત્યાં સુધી તો બીજી વાતો થાય તો હું કઈ બરાબર. પણ સત્સંગ થાય તો મને ઊંઘ ના આવે. મહિનો કરી બોલી બેઠો સ્થાનિક. એટલે આ રીતે મને ભજનનો ખૂબ રસ હતો અને હાજરી પણ છે અને ભજનની કદર પણ છે. મારા ગામની અંદર કદર છે. બરાબર છે. હા, ગામ પણ તમારી કદર કરે છે? કદર કરે છે. બરાબર છે. સરસ. બાપુ હવે સમય બદલાયો એમાં જે ભજનની ધારા છે એમાં થોડો ફરક આવ્યો છે. હા, પહેલો સિતાર ઉપર વગર માઈકે આપ ભજન ગાતા, અત્યારે સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ પ્રોગ્રામ આવું બધું થઈ ગયું એટલે નવું નામ એનું ડાયરો આપણે પડ્યું. તો એમાં નામ આપને શું ફરક લાગે છે? આમાં ને એમાં ડાયરામાં ને ભજનમાં તો રાત દિવસનો ફરક લાગે છે. કે જ્યારે એને જાગરણ કહેવામાં આવતું ને એ જાગરણમાં સત્સંગ થતો અને ભજન ગાય એ ભજનને બધું
ફેંદી એને અને સમજાવવા ભેદ બધો છે ને એનો સમજાવવો પડે. બરાબર. આવી રીતે છે. અને અત્યારે ડાયરાની અંદર તો તમે તો લોકગીત પણ આવે, ભજને આવે અને રાહડા પણ આવે. એટલે આટલો તફાવત છે ભજનમાં અને ડાયરા. બરાબર. બિલકુલ. હવે આટલો ફરકની આપણે વાત કરી. આપ ભજનોમાં જતા છો ત્યારે કલાકારોનો અલગ અલગ બજેટ હોય છે, બરાબર? પોતે કે આટલા રૂપિયાની ફી હોય છે, એ થાય ને એમ પછી એ લોકો ભજન ગાતા હોય છે. આપ પણ કંઈક ફી બીજું એ કઈ રીતે આપવો? નહીં, આપણે કોઈ પણ ફી એ વખતે સાધનો તો નતા. એ વખતે અમે ચાલીને બીજે કામ જતા. લગભગ 50 ગામમાં મેં ભજન ગાયેલા છે. અને તે વખતે ચાલીને જતા છતાં અમારે ભાડું બીજું કશું નહીં. અને ઘરધણી કે હાલો તમારા 25 રૂપિયા અમે પેરામણી કરીએ છીએ, પણ એ વસ્તુ લેવાની નહીં, કોઈ દિવસ નહીં. અત્યારે સાધનોનો જમાનો થયો છે, તો કદાચ ઘરધણી કને અમે કોઈ દિવસ માંગ્યું નથી કે મારે ગાડીનું ભાડું આપો. જો જેને ગાડીનું ભાડું આપ્યું એનું લીધું, ન આપ્યું એનું હરિઓમ. બરાબર. મતલબ આપ કોઈ ફી કે પૈસા નથી લેતા? એ અમારી કોઈ ચીજ નહીં. બરાબર. ફી નહીં. તેમથી હરપાણા હાલે ને તો લઈ લ્યો, બાકી નહીં. હરપાણા ગીજામ કાલે અમે હાથ નહીં માંડવાનો. એટલે મતલબ એક ખાલી ગાડી ભાડું છે, ડીઝલ ગાડી ભાડું. જી જી, બરાબર. ગાડી ડીઝલ બને એ પ્રમાણે. એમ નહીં કે આટલું તમારું ભાડું થાય છે એ પણ નહીં. હવે બાપુ, આપણે વારંવાર તમારે ભજનોમાં ભક્તિમાં રહેવાનું થાય એટલે મગજ પણ એવા વિચારો સાથે જોડાઈ જાય અને તમને પણ એવું આપણું જીવન ભક્તિમય રહેવાનું થાય. અને ઘણી વખત આવા ભક્તોને, આવા સંતોને એમ કોઈ કેમ ભગવાન મળ્યા નહીં એવી અનુભવ થયાના ઘણા બધા દાખલા છે. તો આપને એવો કોઈ અનુભવ થયો? આમ હું આપ કોઈ મારા દર્શક મિત્રોને કઈ અંધશ્રદ્ધા તરફ દોરવાની મારો પ્રયત્ન નથી, પણ આપને કોઈ એવો અનુભવ થયો તો જરાક એની જરા વાત. હા, એનું એવું છે કે આપણા વિચારો ઉપર જાય છે. જી. અને જયારે અમારે રામદેવપીરનું મંદિર બનાવ્યું એ વખતથી અમને બહુ એટલી બધી લગણી લાગી ગઈ કે રામદેવપીર પ્રત્યે પ્રીત એટલી બંધાઈ ગઈ કે રામાપીર હાજર હાજર છે. જયારે હું લગભગ એમના ભાદરવો આવે એટલે જયારે અમાસ ને દિવસે હોજે ખાવાનું, પછીથી નકરોડા એટલે કોઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, લગભગ નેજો ચડાવી અને પછી મારે જમવાનું આવું મેં રદ કર્યું હતું. 14 વર્ષ આવું મેં રાખ્યું. એના પછી મારે સુવાનું ભાઈ, તો એક વખત મને એવો ભાસ થયો કે હું સૂતો તો મારા ઘર આગળથી રસ્તો જ નીકળતો, તો ઘોડે સવાર થઈને રામદેવજી એમને નીકળ્યો, આવો મને ભાસ થયો. અને હું સૂતો તો મારી જોડે બધા સંતો પુરુષો આવી ભજન સત્સંગની વાતો કરતા હતા. આવો મેં મારી નજરી આંખે પાડી એમ કે હું કઈ પણ નતો ગયો, જાગતો. એટલે આવા અનેક વાર મને ભાસ થયા. બરાબર. અને મારું કામ પણ મેં ધાર્યું હોય ને એ મારું રામદેવજી મહારાજે કર્યું. એટલે આપણું જીવન જ એ રીતનું છે, એટલે સતત આવા વિચારોમાં આપણે રહેવાનું થાય, વાતાવરણમાં રહેવાનું થાય. એટલે આપને આપણા ઘણા બધા સંતોને મહંતોને આવા અનુભવ છે, એટલે આપને પણ એ રીતનો. હા, મને કરે સૂતો હું ને ભજન ગાઈને આવી સૂતો હું તો મને ઊંઘ જ ના આવે. ઊંઘ જાગું ને કદાચ હું ખાઈ ગયો ને તો મારો દળે હાથ સહી સિતાર ઉપર વાગતો હોય ને એવી રીતે. એટલે માણો મને કે તમે આમ સતાર વગાડતા એમ કેમ કરો? બરાબર. આવું પૂછે મને. એટલે વારંવાર તમારો સિતાર ઉપર આંગળે જતી એટલે ઊંઘમાં પણ એવું જાય. બિલકુલ. બરાબર. હવે બાપુ, આપ રામદેવ પીરમાં ખૂબ શ્રદ્ધા ધરાવો છો, બરાબર? તો અમારા દર્શક મિત્રોને એક રામદેવ પીરનું ભજન સર સંભળાવો છો. પથરાની મૂર્તિ રે અજમલ દ્વારકા પરી રે રાજા દ્વારકા પરી ઓકર ગઢ में અજમલ રાજા ભોજિયા કરી. અરે ચડલી જારીને અજમલ લાડુઆ ધરે રે અજમલ લાડુઆ ધરે પથરાની મૂર્તિની જઈને સેવના કરે. હેતથી મળે રે સમળ્યો પ્રેમથી મળે સાહેબો, હેતથી મળે રે મોગા મોનથી મળે દ્વારકાનો નાથ મોને પ્રેમથી મળે.
આજથી બાપુ 40 વર્ષ પહેલા આપણે કેસેટો રેકોર્ડ કરવાનું આપનું કામ આપણે કરેલું છે બરાબર? હાજી. તો એ સમયના આપના અનુભવો અમારા દર્શક મિત્રોને આપી હવે તો કેસેટ જોવા જ નહીં મળતી, કેસેટનો જમાનો જતો રહ્યો હવે. પણ એવું કરતા આપણે ટેપમાં રેકોર્ડ કરવું, કેસેટની પટ્ટી આડા હોય થઈ ગઈ, કેસેટો વિશે જરા તમારો અનુભવ જેવો છે વાત. એ કેસેટો વિશેની વાત કરો તો અમારે થરાદ જગત અડિયલ છે. આ એ જગતભાઈ આમ તો મારા હગાવાલા મારા મજૂરી થાય છે અને એમને 543 ટેપ હતો. એ લઈને અમે થરાદ ગેસ્ટ હાઉસ ભાડે રાખી આખી રાત ગળમથલ કરી અમે, પણ પેલું પંચરોલ ને દોરડા બેઠવા આવું બધું કર્યું પણ કેસેટ થઈ નહીં. તો અડિયલ કે આપણે કેસેટ તો બનાવી જ છે કોઈ રીતે. તો મને કે એક ભાઈ વણકર અદો કરીને હતો એ મને કે તમે 2 જણા જઈ આવો. અમે મહેસાણા ગયા, કિંજલમાં ગયા ત્યારે કિંજલ વાળા કે અમે કેસેટ બનાવતા નથી, તો કે હેડો હવે અમદાવાદ જઈએ. અમદાવાદ જઈને બધા સ્ટુડિયો જેટલા સ્ટુડિયો બધા અમે ફરી ગયા. તે વખતે સિઝન નથી ભજનોની, એટલે સ્ટુડિયો વાળા કે ભાઈ અમે ભજન તો અત્યારે નહીં લઈએ પણ જો રાહડા તમે ગાઓ ને તો લઈ લઈએ. કીધું હું મારી જાતે રાહડો તો ના ગાઉં, કેમ કે રાહડા ભલે મને આવડે છે પણ ગાવામાં મારું એ કામ નથી, કેમ કે મને શરમ આવે. આ મારા લોકો હગાવાલા બીજા કે ભગતમતી તમે રાહડા ગાઓ છો, એટલે આ મને ભાવે નહીં. પછી અમે ઘરે આવ્યા, ઘરે આવી અને જગત અડિયલ અને અમે ગયા વિસનગર જઈ અને સ્ટુડિયો આરોહી સ્ટુડિયો ની અંદર ગયા. એટલે સ્ટુડિયો વાળે કીધું કે ભાઈ તમારે કલાકાર કયો કે કલાકાર તું ચાલુ કર તો કલાકાર હું લાવું. એટલે મને કે પણ દેખાડો તો કરી કે મને આ ઉભા કલાકાર છે. આ કે કલાકાર છે કે ક્યાંથી ખેતીમાંથી તોડી લાયા શું કે, પણ કે તું મોડ તો ખરી. એટલે તો કે સ્લીપ તો લાવો, કે તારે સ્લીપ ની જરૂર છે કે તારે ભજન ગાવાની જરૂર છે. હવે અમે બેઠા ભજનમાં તારે એકે ફેરે કેસેટ બનાવી દીધી, કોઈ શબ્દમાં ભૂલ બીજી નહીં. તો એ સ્ટુડિયો વાળો આવીને મને હાથ જોડી જો કે બાબુ ધન્યવાદ છે તમને, કે કોઈ કલાકાર એક કેસેટ બનાવતા 10 વખત મારે સ્ટોપ કરવી પડે. આજ તમે એકે ફેરે કે બનાવી દીધી, ધન્યવાદ છે તમારી. કે આત્મસાત થઈ ગયું. હા, બધું વારંવાર રિપીટ થાય. ભૂલો પડવાના ચાન્સ હોય જ નહીં. આવી રીતે અમે પછી કેસેટ બનાવી અને પેલી કેસેટ તો અમે 543 બનાવી, કેમ કે મારા ઘરે પોતે આયા ને ટેપ હતું 543 ટેપ હતું. એ ઘરે આયા, ઘરે આવી કે અડિયલ કે આપણે હડો કેસેટ બનાવી છે. તો અમે સાદા ભજનોમાં ઝવેરે હતો ભેગો, હા ઠાકોર એ ભેગા હતા ને આવીને અમે કેસેટ બનાવી. પેલી કેસેટ બનાવી ચંદન મલિયાગરી હા પોતે વેચી મારી. એ કેસેટ ખૂબ ધોમ ઉપડી, હાલે પણ ખૂબ ચાલે છે. ઉપડી એટલે પાછી સ્ટુડિયો વાળાને માગ આવે તો ફરીથી અમે બનાવી ઘરે ઈ ટેપમાં. એ રામાપીર નો વધાવો બનાવ્યો. પછીથી અમે સ્ટુડિયોમાં વિસનગર ગયા. વિસનગર જઈને 2-3 કેસેટો એ બનાવી. એટલે લગભગ 12 ઓડિયો કેસેટો અને 2 MP3 માં બીજા છૂટા ભજનો છે અને બીજા 6 આખ્યાનો છે. એ બધી મેં બનાવી. આ બધું ત્યારે અમુક કેસેટો YouTube ઉપર હશે ને? હા છે, YouTube ઉપર છે. બરાબર, સરસ. બાપુ આપની હવે 70 વર્ષ કરતા વધુ આપ ઉંમર વટાવી દીધી, 76 વર્ષ આપે કીધું, એટલા વર્ષ. હવે આપ એમ કહે છે કે વડલાને હવે નીચે છોયડા નીચે ઘણા બધા લોકો આશરો લઈ શકે એવી સ્થિતિ છે. હાજી. ઘણા બધા ભજનીકો આપના ભજનો શીખીને પણ પોતાનું નામ બનાવી શકે. તો આવા અમારા જેવા જે નવા ભજનીકો છે, નવા કોઈ ગાયકો છે, નવું કોઈ કામ કરવા માંગતા એવા લોકોને આપનું શું માર્ગદર્શન છે? આજે એ લોકોને એવું કહેવા માંગીએ છીએ, પ્રથમ તો મા બાપ છે એમની સેવા કરવી. આ પ્રથમ પાયો આપણો આજ છે. પછી ખોટા વ્યસનોથી દૂર રહેવું, વત્તા ભજનોમાં સત્સંગમાં જવું
એ ભજન વાણી શું કે છે એના બધા અંદરથી જે સુવાક્ય એનું ગ્રહણ કરવું અને આવી રીતે કે સારું વર્તમાન કરવું, કયા માણસથી કેવી રીતે વાત કરવી, આવી રીતે બધી અમને શીખવામાં આપીએ છીએ. ખોટા વ્યસનો ન કરવા. હા, તો આપણું આ બેડી પાર ઉતરે. નકા અત્યારે લોકો ગુટકા ખાય, દારૂ પીવે, ખોટા ખોટા વ્યસનો કરે ને, એમાં માવતરની પણ બરબાદી થાય. હા, એમને પણ જશ ના મળે. આવી રીતે અમે અત્યારના છોકરાઓને માર્ગદર્શન આપી. બાપુ અત્યારે ભજનોમાં એવું થાય કે 4-5 કલાકારો હોય તો એક બે ભજન ગાવે, એક બીજો વારાફરતી ભજનો ગાવે અને લગભગ 5-7 ભજનો ગાવાનો વારો આવે. આપ કેટલા વાગ્યા સુધી ભજન ગાતા હશો એવું અંદાજ કરી? મારે લગભગ અત્યારે તો ડાયરા હોય છે. જી. ડાયરામાં કદાચ મને વાયક મેલે જી તો હું જાઉં. જી. અને વાયક મેલે તો મારો પહેલો સ્ટાર્ટિંગ થી ગણેશ વંદના થાય. જી. ત્યારે હું મારો નિયમ કે 4 ભજન સિવાય હું 2 ભજન ગાવા બેવું જ નહીં. ચોહર જેને કહેવાય. આ ચોહર જેને કહેવાય. એ સિવાય હું બેવું નહીં. કારણ કે કોઈને બીડી પીવી છે, બીજું ત્રીજું હોય છે તો લગાતાર હું 4 ભજન લગાતાર ગાઈ બોલી નાખું. પછી એમને બીડી પીએ ના પીએ, આ મારો નિયમ છે. બરાબર. પણ જયારે અમે પાઠ માંડીએ, પાઠમાં બેઠા આવું ત્યારે મજે 8 વાગે કે અથવા 8:30 વાગે 9 વાગે જયારે પાઠની શરૂઆત થાય ત્યાંથી હું આસન વાળીને બેહું તો સવારે લગભગ સવારના 8 વાગે ત્યાં સુધી કોઈ વખત 8 વાગે, કોઈ 6 વાગે પાઠ વાળે. એટલે સાંજે બેહો સવારના ટાઈમ સુધી? સવારના, હા જી. 6 વાગે, 7 વાગે, 8 વાગે સુધી. અમુક આજે દિયોદર પટ્ટામાં જાઓ ને તો તે 8 વાગ્યા સુધી પાઠ વાળતા ન હોય, ત્યાં સુધી ભજન ગાતા હોય. જી. ત્યારે સવારના જો હોજે બેહું તો સવારના આસન વાળો એ બરાબર છે. પછી એકી કરવા કે ઉઠવાનું નહીં. અહીંયાથી બેઠા એ આસન વાળ્યું એ વાળ્યું. જી. આ મારો નિયમ, મારી ટેક. જી જી. બરાબર. આવો મારો નિયમ છે. જી જી. અને હાલે પણ મારી 76 વર્ષની ઉંમર છે પણ હોજે બેહું મને કદાચ કોઈ તકલીફ શરીરમાં હોય ને, જયારે હું ભજન ગાવા બેહું તો મને એ તકલીફ મારી મટી પણ જાય. તાવ પણ મટી જાય. તાવ પણ મટી જાય. જી જી. આવો મારો સરસ નિયમ છે. વાહ વાહ. 4 પોરની રાત. જી. એમાં પહેલો ભજન, પહેલા પોરમાં કયા ભજન બોલવા, જી. બીજા પોરમાં કયો ભજન બોલવા, ત્રીજા પોરમાં કયા ભજન બોલવા, જી. અને ચોથા પોરમાં તો પ્રભાતીય જ બોલાય. જી જી. અત્યારે લોકો ચોથા પોરમાં પ્રભાતીયોને ટાઈમે કે વાણી બોલતા હોય કે અથવા ભજન બોલતા હોય, એ આ સંતો પુરુષો જેના બોધેલું છે કે આ પ્રકારની આ વાણી અત્યારે બોલવાની હોય અને દેવ સંભાળે એવું રાવણું થાય. જી જી. અમારા હું 4 વાગે ભજન લ્યો ને પ્રભાતીય, જી, તો લગભગ 8-10 વાગ્યા સુધી પ્રભાતીય પૂરો ના થાય. કરણ રાજાનું આખ્યાન લ્યો અને તો 4 વાગે આખ્યાન લીધું હોય તો એમાં પ્રભાતીય બીજા આવે અથવા એમ કરીને 8 વાગે પૂરું કરો. વાહ વાહ વાહ, બહુ સરસ. હવે બાપુ આપ બીજું પણ જોરદારી હું સારું ભજન ગાઓ. કબીર સાહેબ ની હેલી ગાઉં. હા, હેલી ગાઓ. હાલો રે ગોરો જીવાળા દેશ મેં મારી હેલી હેલી. અરે કગુઆ પલટી ને હસલા હો, હેલી કગુઆ પલટી ને હસો. દિલ રે દરિયામાં હેલી ના મારી હેલી. જય હો. દિલ રે દરિયા में હેલી ના મારી હેલી. જા કગુઆ પલટી ને આસો, હેલી કગુઆ પલટી ને આસો. દિલ રે દરિયા में હેલી ના મારી હેલી. એ સ્નાન કરી લો સદા, હેલી સ્નાન કરી લો સદા.
કી મારો રે લીજે ના અમની મારી હેલી રે એ ગોતીલા ગુણા તીન સા રહેલી ગોતીલા ગુણા તીન સા આવો અવસર્યો પાછો નહીં મળે મારી હેલી જય હો મન ખાજાના હિરલો નહીં મળે મારી હેલી નહીં મળે વારંવાર હેલી નહીં મળે વારંવાર જય હો જય હો સિતાર વગાડવા એની સાથે સાથે વીણાની સાથે હાર્મોનિયમ પણ આપને ફાવે છે બરાબર હાજી હાજી તો હાર્મોનિયમ ઉપર એક ભજન અમને અમારા દર્શક મિત્રો સંભળાવો સરસ જી આજ મારી મેના રે બોલે રે ગગને કાગરે રે કાયાના જૂઠા રે ભરોસા દયાના કુડા રે દિલાસા આજ મારી મેના રે બોલે રે ગગને કાગરે રે હરે ભાઈ ધરતી માંગમો સારા શેરની રે જય હો હિરલા શેરે ધરતીની માયા હિરલા શેરે ધરતીની માયા આજ મારી મેના રે બોલે ગઢને કાગરે આજ મારી મેના રે બોલે રે ગઢને કાગરે જય હો જય હો જીવતા રહો અમારો હેતુ એવો છે કે આવી વાત લોકો સુધી ન પહોંચે તો એ એમની સાથે અન્યાય થયું હતું. એટલા માટે અમે એમને ખૂબ વિનંતી કરી તો એમને પોતાનો સમય ફાળવ્યો છે. તો બાપુ આપે આપનો કિંમતી સમય ફાળવ્યો. અમારા દર્શક મિત્રોને અમારા જે નવા શ્રોતાગણ છે એમને આપે ખૂબ સરસ ભજનની આપણા જીવન વિશેના અનુભવ વિશેની વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ સાહેબ ખૂબ આભાર. આવી તમે કેસેટો બનાવો અને વિડીયોમાં મેલો તો દર્શકોને દરેકને શિખામણ મળે અને ખોટે રસ્તે જતા હોય તો પણ એ જાય નહીં. અમે અમારો પ્રયત્ન આપના માર્ગદર્શન આવા આપના જેવા વડીલોને મળવા થાય તો પછી અમારો હેતુ જ એવો જ હોય છે કે આવી જે જૂની વાતો જે છે આવી ખૂબ અનુભવોના આપણી પાસે વાતો છે. તો આવી વાતો આમ 2-5 મિનિટ વગર બધી વાતો થઈ ન શકે પણ જેટલી 2-5 વાતો થાય એ લોકો સુધી પહોંચે એવો અમારો હા, ધન્યવાદ. આભાર. આભાર.